નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? મજામાં છો ને? આપણે વિષય હિન્દી ધોરણ 7માં પ્રકરણ 1 બેટી કાવ્યની ભાગ 1 અને 2માં માહિતી મેળવી છે. તો આજે આપણે ભાગ 3માં એના સ્વાધ્યાય પોથીના જે બાકીના પ્રશ્નો છે, જે બાકી રહ્યા છે, એની માહિતી આજે આપણે મેળવીશું. તો ચાલો અભ્યાસની શરૂઆત કરીએ. તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં બધી આ વિગતની નોંધ કરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં 1 થી 7 પ્રશ્નોની ચર્ચા કરી હતી. 1 થી 6 પ્રશ્નોની ચર્ચા કરી હતી. તો આજે આપણે જે બાકીના પ્રશ્નો છે 6 થી 15, એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, પ્રશ્ન નંબર 8. એમાં જોઈએ પ્રશ્ન નંબર 8. पहला प्रश्न, निम्नलिखित शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. અહીં આપણે જે નીચે આપેલા છે વાક્ય, એને એ આડાઅવળા ક્રમમાં છે, તો એને સરખા ક્રમમાં ગોઠવીને એનું વાક્ય નવેસરથી બનાવવાનું છે. તો પહેલું વાક્ય છે, દિયા જલાકર દિયા મેં રખ આંગન. અહીંયા આપણને આપેલું છે કે દિયા જલાકર દિયા રખ આંગન. અહીંયા આડાઅવળા શબ્દો છે, તો આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે. તો પહેલાનો જવાબ જોઈએ, દિયા જલાકર આંગન મેં રખ દિયા. એટલે આ દિયાનો શબ્દ થશે દીવડો, અને આ દિયાનો અર્થ થશે એ મૂકી દીધો. તો દીવો સળગાવીને આંગણામાં મૂકી દીધો. આ દિયા એટલે દીર્ઘઈમાં દિયા એટલે દીવો થશે, અને રસોઈમાં દિયા એટલે મૂકી દીધો. હવે આપણે બીજું જોઈશું, વિનમ્રતા ચાહીએ વ્યવહાર મેં હમારે મેં હોની ભી. તો એનો જવાબ આવશે હમારે વ્યવહાર મેં વિનમ્રતા भी होनी चाहिए. પછીનું છે ત્રીજું, નીમ કે દાતુન શ્રેષ્ઠ કી હોતી દાંતों के लिए. તો અહીં જોઈશું જવાબ દાંતों के लिए नीम की दातुन श्रेष्ठ होती है. ચોથો જોઈએ, અધીરતા દિખાની हमें नहीं खाने चाहिए. तो એનો જવાબ શું આવશે, हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. पेड़ भारत का ही मूलतः नीम धरती. तो जवाब શું આવશે, नीम मूलतः भारत की धरती का पेड़ है. छठू છે, चाहिए का प्रसार घर घर होना में शिक्षा. તો એનો જવાબ શું થશે, સીધું વાક્ય શું બનશે, ઘર ઘર મેં શિક્ષા કા પ્રસાર હોના चाहिए. તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9. तो હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9. बॉक्स में दिए गए शब्दों को शब्दकोश के क्रम में पत्तियों में लिखिए. અહીં આપણને જે બોક્સમાં છે શબ્દ આપેલા છે, એને આપણે શબ્દકોશના ક્રમ મુજબ અહીં પાંદડીઓમાં લખવાના છે. અહીં મેં પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંનેને લઈને અહીં એ રીતનો જવાબ લખેલો છે. તો પાઠ્યપુસ્તકમાં શું આપેલું છે કે આપણને આ શબ્દો તો આપેલા છે, પણ એના આપણે સમાનાર્થી શબ્દ શોધવાના છે, અને એ સમાનાર્થી શબ્દને આપણે અહીં પાંદડીઓમાં લખવાના છે. એ રીતે પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો અહીં મેં પાઠ્યપુસ્તક મુજબ લખેલું છે. તો પહેલાં છે ગર્વ. તો ગર્વનું શું થશે, સમાનાર્થી શબ્દ અહંકાર. પછી શાન છે, તો શાનનું શું થશે, પ્રતિષ્ઠા. પછી મિસાલ છે, તો મિસાલનું થશે ઉદાહરણ. ને કષ્ટ છે એનું થશે મુસીબત. ને અંબર એટલે આકાશ. તો અહીંયા શબ્દના સમાનાર્થી શબ્દ છે, તો એ સમાનાર્થી શબ્દને પછી આપણે શબ્દકોશમાં ગોઠવવાના છે. તો અહીં એ રીતે મેં ગોઠવ્યા છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં અહીં આ જે શબ્દ આપેલા છે એને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે. તો એનો જવાબ અહીં આપેલું છે. તો જુઓ, પહેલાં છે ગર્વનું થશે અહંકાર. એ રીતે અહીં ગોઠવ્યા છે મેં, પણ તમારે અહીં શબ્દકોશ પ્રમાણે આ શબ્દ તમારે પાંદડીઓમાં લખવાના છે. તો શબ્દકોશ પ્રમાણે પહેલો શબ્દ આમાંથી શું આવશે, અંબર. તો અહીં અંબર છે, પહેલા નંબરની પાંદડી પર તમારે લખવાનું છે. બીજો શબ્દ આવશે કષ્ટ. તો અહીં બીજા નંબરની પાંદડીમાં તમારે કષ્ટ લખવાનું છે. ત્રીજા નંબરની પાંદડીમાં તમારે ગર્વ લખવાનું છે. ચોથા નંબરની પાંદડીમાં તમારે અહીં મિસાલ લખવાનું છે. અને પાંચમા નંબરની પાંદડીમાં તમારે લખવાનું છે શાન. તો એ રીતે તમે અહીં તમારી સ્વાધ્યાય પોથીમાં લખજો. આ બંને રીતે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંને રીતે મેં અહીં શબ્દને શબ્દકોશ પ્રમાણે ગોઠવ્યા છે. તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 10.
હવે જોઈએ પ્રશ્न नंबर 10। निम्नलिखित मुहावरों के अर्थ देकर वाक्यों में प्रयोग कीजिए। આપણને મુહાવરા આપેલા છે, એના અર્થ આપવાના છે અને એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો ચાલો પહેલું વાક્ય જોઈએ। પહેલો મુહાવરો તારા બનના યાની શ્રેષ્ઠ બનના। તો એનું વાક્યમાં પ્રયોગ કરીએ। દીપાલી તારા બનકર સબકા આધાર બનેગી। તારા બનના યાની શ્રેષ્ઠ બનના। બીજું વાક્ય છે હવા કો ચૂમના। બીજું મુહાવરો છે હવા કો ચૂમના યાની પ્રગતિ કરના અથવા તો આનંદ સે ઝૂમ ઉઠના। બે રીતે એના અર્થ થશે, પ્રગતિ કરના અથવા તો આનંદ સે ઝૂમ ઉઠના। એનું વાક્ય જોઈએ। દીપાલી પढ़ लिख कर आत्मनिर्भर बन के हवा को चूमने लगी। એ પહેલું વાક્ય થશે। હવે બીજો અર્થ એને જોઈએ આપણે કે આનંદ સે ઝૂમ ઉઠના। એનું વાક્ય જોઈએ તો દીપાલી अपने सभी मित्रों को देखकर अचानक देखकर हवा को चूमने लगी। હવે ત્રીજું છે મુહાવરો એને જોઈએ। अपने पाँव चलना यानी आत्मनिर्भर बनना। વાક્યમાં જોઈએ પ્રત્યેક ઇન્સાન કો अपने पाँव पर चलना चाहिए। તો હવે આપણે પ્રશ્ન નંબર 10 જોયા। હવે જોઈએ પ્રશ્ન નંબર 11। નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો વાક્ય મેં લીખીએ। અહીં આપણને પ્રશ્ન આપેલો છે, એના આપણે વાક્ય એક બે વાક્યમાં એના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે ધરતી પર બેટી कैसे चमकना चाहती है। તો ધરતી पे बेटी चांद की तरह चमकना चाहती है। જે બેટી છે એ ધરતી પર ચંદાની જેમ ચમકવા માંગે છે। બીજો પ્રશ્ન છે बेटी दुनिया को कैसे समझना चाहती है। तो बेटी मेहनत कर पढ़ाई करेगी और अपनी बुद्धि का विकास कर लोगों के कार्यों और व्यवहारों को देखेगी। इस तरह बेटी दुनिया को समझेगी। એટલે કે બેટી જે છે મહેનત કરીને ખૂબ જ મહેનત કરીને ભણશે અને પોતાના બુદ્ધિનો વિકાસ કરશે। એટલે કે પોતાનું આત્મનિર્ભર બનીને લોકોને જે એના કામોમાં મદદ કરશે અને એના જે લોકોના છે વ્યવહાર છે જોઈને, લોકોના કાર્યો અને વ્યવહારોને જોઈને તેમની મદદ કરશે। એટલે કે લોકોને એ મુજબની જે રીતે એ લોકોને મદદ જોઈશે એ રીતે એ લોકોને મદદ કરીને દુનિયા કો સમજના ચાહતી હૈ। એટલે કે દુનિયાને સમજવા માંગે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। બેટી કિસકી तरह बागों में खिलना चाहती है। तो बेटी तितली की तरह बागों में खिलना चाहती। बेटी પતંગિયાની જેમ બાગોમાં ખીલવા માંગે છે। પછી बेटी तितली बनकर क्या करना चाहती। बेटी तितली बनकर बागों में घूमेंगी, मस्त होकर नाचेगी गाएगी, जीवन की स्वतंत्रता का आनंद लेगी। जो बेटी છે બાગોમાં જઈને ખૂબ ફરશે, મસ્તી કરશે અને નાચીને ગાશે અને જીવનની પોતાની સ્વતંત્રતાનો આનંદ લેશે। એ રીતે બેટી પતંગિયું બનીને ખૂબ જ આનંદિત થઈને નાચવા ગાવા માંગે છે। बेटी हवा को चूमकर क्या क्या करना चाहती है। बेटी हवा को चूमकर नाचेंगी और गाना चाहती है। બેટી જે છે હવાને ચૂમીને એટલે કે ખૂબ જ મસ્તીથી નાચવા માંગે છે અને ગાવા માંગે છે। છઠ્ઠું છે બેટી પढ़ लिख कर किसका सहारा बनना चाहती है। બેટી ભણી ગણીને કોનો સહારો બનવા માંગે છે। તો બેટી ભણી ગણીને બીજાઓનો સહારો બનવા માંગે છે, બીજાઓને મદદ કરવા માંગે છે, બીજા માણસોને। હવે જોઈએ પ્રશ્ન નંબર 12। નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર 3-4 વાક્યો में दीजिए। અહીં આપણે હવે એક બે લીટીના એટલે કે ટૂંકા પ્રશ્ન જોયા। હવે આપણે લાંબા પ્રશ્ન જોઈશું। તો પહેલો પ્રશ્ન છે बेटी सहारा बनने के लिए क्या क्या करेगी। तो जवाब આવશે बेटी सहारा बनने के लिए पढ़ लिख कर आगे बढ़ेगी, वह अपने पैरों पर खड़ी होगी। इस तरह सहारा बनने के लिए बेटी अपने आप को सहारा देने लायक बनाएगी। એટલે કે બેટી જે છે બીજાને સહારો આપવા માટે ખૂબ જ મહેનત કરીને ભણશે, પોતાના પગ પર ઊભી રહેશે એટલે કે સ્વતંત્રતા આત્મનિર્ભર બનશે અને બીજાઓને સહારો આપતા પહેલાં પોતે કંઈક બનીને આત્મનિર્ભર બનીને બીજાઓને સહારો આપવા લાયક બનશે। બીજું જોઈએ પ્રશ્ન નંબર 2। बेटी की क्या क्या तमन्नाएं हैं। बेटी तारा बनना चाहती है, वह धरती पर चांद की तरह चमकना चाहती है, उसकी इच्छा दुनिया रूपी बाग में फूलों की तरह खिलने की है, तितली बनकर हवा को चूमना चाहती है। इस तरह बेटी के दिल में कई कई
तरह की तमन्नाएं है। બેટી જે છે એ તારા બનવા માંગે છે, ધરતી પર ચાંદની જેમ ચમકવા માંગે છે, દુનિયાના બાગમાં એટલે કે દુનિયારૂપી બાગમાં એ ફૂલની જેમ ખીલવા માંગે છે, તિતલી પતંગિયું બનીને હવામાં ઉડવા માંગે છે અને એ રીતે એના દિલમાં ઘણી બધી આશાઓ છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3। बेटी धरती पर कैसे उजियारा करेगी। बेटी खूब सारी मेहनत करके पढ़ लिख कर अपना विकास करेगी, आत्मनिर्भर बनकर अपना यश फैलाएगी, फिर नाम कमाए कर दूसरों का सहारा बनकर उन्हें आश्रय देगी। इस तरह बेटी धरती पर उजियारा फैलाएगी। प्रश्न नंबर 4। बेटी पढ़ लिख कर क्या करेगी। बेटी पढ़ लिख कर और मेहनत कर अपने पैरों पर खड़ी होगी, वह सारी दुनिया को देखेगी और समझेगी। इस तरह बेटी आगे बढ़ेगी और दुनिया को दिखा देगी कि वह किसी भी बात में किसी से कम नहीं है। હવે જોઈએ પ્રશ્ન નંબર 13। નિમ્નલિખિત પ્રશ્નોं के उत्तर સવિસ્તાર लिखिए। એટલે કે આ પ્રશ્નો છે એના આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક એને લખવાના છે। તો પહેલો પ્રશ્ન જોઈએ, આપ બડે હોકર क्या क्या बनना चाहते हैं, क्यों। તો અહીં તમને તમારે જે બનવું હોય એ અહીં તમારે લખવું છે। તો તમે મોટા થઈને શું બનવા માંગો છો એ તમે અહીં તમારે લખવાનું છે અને એ જે બનવા માંગો છો એ શા માટે બનવા માંગો છો એ તમારે અહીં લખવાનું છે। તો અહીં જો ઉદાહરણ મુજબ એક જવાબ લખેલો છે, बड़ी होकर मैं अपंगों की डॉक्टर बनना चाहती हूँ। मैं देखती हूँ कि देश में अपंगों की संख्या बढ़ती जा रही है। लाचार अपंग अपना ठीक से इलाज भी नहीं कर सकते। समाज में अपंगों को कोई सम्मान नहीं देता। मेरा प्रयत्न अपंगों की अपंगता मिटाकर उन्हें अपने बल पर जीना सिखाना है। એટલે કે અહીં ઉદાહરણ આપેલું છે કે હું અપંગોની ડૉક્ટર બનવા માંગુ છું અને તેમની સેવા કરીને તેમને સન્માન આપવા માંગુ છું। બીજો પ્રશ્ન છે, बेटी की तरह आप किसका सहारा बनने के लिए क्या क्या करेगी। તો અહીં કીધું છે કે તમે કોઈને સહારો બનવા માટે શું કરશો। तो पहलू है, पहले स्वयं को सहारा देने लायक बनाऊंगी। मैं खूब पढ़ूंगी लिखूंगी, फिर दूसरों की मदद करूंगी। मैं गरीब छात्रों की पढ़ाई लिखाई में पूरी मदद करूंगी। मरीजों का इलाज, बेरोजगारों की काम आदि इस तरह दूसरों की सहारा दूंगी। पहले बेटी जे कहे छे कि हूँ અહીં પણ તમારે પોતાના વિચાર અહીં તમારે લખવાના છે કે તમે બીજાને સહારો આપવા માટે, આશ્રય આપવા માટે શું કરશો। તો અહીં જુઓ જવાબ છે, એટલે કે હું બીજાને સહારો આપવા માટે પોતે પહેલાં આત્મનિર્ભર બનીશ અને ખૂબ મહેનત કરીને ભણીશ। પછી ગરીબ છાત્રોને એટલે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરીશ। પછી મરીઝ એટલે કે જે બીમાર છે એમનો ઈલાજ કરવામાં મદદ કરીશ। બેરોજગાર છે લોકો, એ લોકોને કામ આપીશ। આ રીતે બીજાને સહારો હું આપીશ। પછી ત્રીજો પ્રશ્ન છે, આત્મનિર્ભર बनने के लिए आप क्या करेंगे। तो અહીં जवाब से आत्मनिर्भर बनने के लिए हम पढ़ाई करेंगे, हम अपनी योग्यता के अनुसार काम करेंगे। हमारा काम भले छोटा हो परंतु हम पूरी ईमानदारी से काम करेंगे। इस तरह मेहनत करके सफलता प्राप्त करेंगे। तो અહીં જવાબ આપેલો છે, કીધું છે કે અમે આત્મનિર્ભર બનવા માટે ખૂબ જ ભણીશું અને મહેનત કરીને ભણીશું અને અમારી જે યોગ્યતા હશે એ મુજબ અમે કામ કરીશું અને એ કામ ભલે નાનું હોય પરંતુ અમારી ઈમાનદારી અને પ્રામાણિકતાથી કામ કરીશું અને મહેનત કરીને અંતે સફળતા મેળવીશું। તો હવે જોઈએ પ્રશ્ન નંબર 14। નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ लिखिए। કાવ્ય પંક્તિ આપેલી છે, એનો ભાવ એટલે કે એનો અર્થ શું થાય છે, કાવ્ય પંક્તિ શું કહેવા માંગે છે તે અહીં આપણે લખવાનું છે। पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी। मैं पढ़ूंगी लिखूंगी और मेहनत कर आगे बढ़ूंगी, मैं आत्मनिर्भर बनूंगी। पढ़ लिख कर मैं दुनिया के व्यवहारों को देखूंगी और समझूंगी। तो એનો જવાબ અહીં આપેલું છે કે હું મહેનત કરીને ભણીશ અને આત્મનિર્ભર હું બનીશ। પછી દુનિયાના જે બધા રીતિ રિવાજો છે એને હું જોઈશ અને એને સમજીશ।
પછી છે गगन पे चंदे चमके चंदा मैं धरती पे चमकूंगी, धरती पर चमकूंगी मैं उजियारा करूंगी। एन जवाब છે जिस तरह आकाश में चंदा चमकता है उसी तरह मैं धरती पर चमकूंगी और चारों ओर अपना प्रकाश फैलाऊंगी, चारों ओर मेरा यश फैलेगा। હવે જે પ્રશ્ન નંબર 15, નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ પૂર્ણ કીજીએ। અહીં કાવ્ય પંક્તિ અધૂરી છે, એને આપણે પૂર્ણ કરવાની છે। કાવ્ય તમારે એના માટે તમારું કાવ્ય જે છે, પહેલું કાવ્ય બેટી, એને તમારે પાકું કરવું પડશે। તો અહીં જોયો, ફૂલ જૈસી સુંદર મેં બાગો મેં ખીલુંગી। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠમાં આવતા ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણ વિશે થોડી માહિતી મેળવી લઈએ। તો અહીં ભાષા સજ્જતામાં વિશેષણ વિશેની માહિતી આપેલી છે। વિશેષણમાં ઘણા બધા પ્રકારો આવે છે, એમાંથી આપણે આ પાઠમાં 2 પ્રકાર શીખવાના છે। એમાં છે પહેલું વિશેષણ સંખ્યાવાચક વિશેષણ અને બીજું છે ગુણવાચક વિશેષણ। આ 2 વિશેષણ આ પાઠમાં આપવામાં આવેલા છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે। બીજા પાઠમાં પરિણામવાચક વિશેષણની માહિતી આપણે શીખવાની છે, તે આપણે બીજા પાઠમાં જોઈશું। આ પાઠમાં આપણે ફક્ત સંખ્યાવાચક વિશેષણ અને ગુણવાચક વિશેષણ, આ 2 વિશેષણ વિશે માહિતી મેળવીશું। તો જોઈએ ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણ। હવે જોઈએ અહીં નિમ્નલિખિત શબ્દો કો પढ़िए। कैसा साहसी बालिका थी। બીજું છે બગીચે में सुंदर फूल खिले थे। એના પછી જોઈશું भारत ने श्रीलंका को 3 विकेट से हराया। 4 बाल्टी में थोड़ा सा पानी है। 5 वह आदमी जा रहा था। उपयुक्त वाक्यों में रेखांकित शब्द साहसी, सुंदर, 3, थोड़ा सा और वह संज्ञा की विशेषता बताते हैं। એટલે અહીં જે આપેલા વાક્ય આપેલા છે, એમાં આ નીચે લાઈન કરેલા જે શબ્દો છે તે શું દર્શાવે, જે સંજ્ઞા છે, એટલે કે અહીં સંજ્ઞા શું છે, બાલ્ટી છે। અહીં ભારત, શ્રીલંકા નામ છે, બધા સંજ્ઞા એટલે કે નામ, આદમી નામ છે। તો અહીં જે આ શબ્દની નીચે લાઈન કરેલી છે, આ સંજ્ઞાનું નામ એટલે વિશેષણ બતાવે છે, એટલે કે અહીં વિશેષતા, નામની વિશેષતા આ શબ્દ દર્શાવે છે। तो હવે જોઈએ, जो शब्द संज्ञा की विशेषता बताता है उसे विशेषण कहते हैं। तो विशेषण કોને કહેવામાં આવે? તો વિશેષણ એને કહેવામાં આવે જે સંજ્ઞાની વિશેષતા બતાવે, એટલે કે આપણા સંજ્ઞા એટલે કે નામ। હવે એવું જે શબ્દો હોય જે આપણા નામની વિશેષતા દર્શાવે, એટલે કે ધારો કે એક શબ્દ છે કે નેહા હોશિયાર છોકરી છે। તો અહીં નેહા છોકરી તો છે, પણ કેવી છોકરી છે? તો હોશિયાર। તો હોશિયાર શબ્દ શું થયો? વિશેષણ। એટલે કે નેહા એ છોકરી છે, પણ એની વિશેષતા શું છે, એનું ગુણ શું છે? તો નેહા એ છોકરી છે, કેવી છોકરી? હોશિયાર। તો હોશિયાર એ વિશેષતા બતાવવામાં આવી છે, એટલે કે જે શબ્દ સંજ્ઞાની વિશેષતા બતાવે એને આપણે વિશેષણ કહીશું। હવે જો નીચેના શબ્દ વધારે ઉદાહરણ જોતા, हमारे देश में ईमानदार लोग ज़्यादा है। बीजू वाक्य जो मुंबई जाने के लिए लंबा रास्ता तय करना पड़ता है। तीजू वाक्य जो कौवे का रंग काला होता है। 4 खरगोश का शरीर मुलायम होता है। 5 शरीर के साथ मन स्वस्थ रखना जरूरी है। 6 भारतीय संस्कृति विश्व में प्रसिद्ध है। 7 पानी गंधहीन होता है। 8 पूर्व दिशा में सूर्योदय होता है। હવે જુઓ, उपयुक्त वाक्यों में ईमानदार, लंबा, काला, मुलायम, स्वस्थ, भारतीय, गंधहीन, पूर्व शब्दों को रेखांकित किया गया है। वे शब्द संज्ञा के गुण, दोष, आकार, रंग, रूप, स्पर्श, दशावस्था, स्थान, देशकाल, स्वाद, गंध और दिशा को प्रदर्शित करते हैं। कहीं जे वाक्य आपेला छे एमां आपणने विशेषण आपेला छे,
હવે વિશેષણના પણ વિશેષણ છે, પણ એ ગુણ છે, એના ગુણવાચક વિશેષણ છે. એમાં પણ અનેક પ્રકારના ગુણ એમાં દર્શાવવામાં આવેલા છે. એમાં જો ઈમાનદાર, પછી લંબા, કાલા એટલે કાળું, પછી મુલાયમ એટલે એકદમ મુલાયમ, સ્વસ્થ, ભારતીય. એ શબ્દ છે કે કયા સંજ્ઞા શું છે તો ગુણ દોષ. પછી આકાર, રંગરૂપ, સ્પર્શ, દશા, અવસ્થા, સ્થાન વગેરે દર્શાવે છે. तो जुओ, जिस शब्द से संज्ञा का गुण दोष, आकार, रंग रूप, स्पर्श, दशा, अवस्था, स्थान, देश काल, स्वाद, गंध और दिशा का बोध होता है उसे गुणवाचक विशेषण कहते हैं. तो અહીં આપણને ગુણવાચક વિશેષણની વ્યાખ્યા આપી છે. તો ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તે જે સંજ્ઞા જે શબ્દ દ્વારા સંજ્ઞાના ગુણ એટલે કે નામનું ગુણ હોય, જે શબ્દ નામના ગુણ અથવા તો આકાર બતાવે, રંગરૂપ બતાવે, સ્પર્શ બતાવે, પછી કોઈ દશા, એની કોઈ દશા બતાવે, અથવા કોઈ સ્થાન બતાવે, દેશ, પછી કોઈ સ્વાદ, ગંધ વગેરેનું વગેરે દર્શાવે, એને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. તો અહીં જુઓ આપણે વિશે, हमारे देश में ईमानदार, ईमानदार એ શું છે? ગુણ છે. પ્રામાણિકતા, ઈમાનદાર એટલે પ્રામાણિકતા, એ ગુણ બતાવે છે. એમાં કયો ગુણ છે? પછી મુંબઈ જાને કે લંબા, લંબા એ શું છે? કે લાંબુ પ્રવાસ, લંબાઈ યાની કે લાંબુ પ્રવાસ, એ શું બતાવે છે? અવસ્થા. પછી કાલા એ શું બતાવે છે? રંગ. કયો? કૌવા કા રંગ કેસા હૈ તો કાલા હૈ, એટલે એ શું બતાવે છે? ગુણ છે, પણ કેવો છે? રંગરૂપનો ગુણ બતાવે છે. પછી મુલાયમ એ પણ રંગરૂપનો ગુણ બતાવે છે. સ્વસ્થ એ દશા છે કે એ સ્વસ્થ છે. કેવી છે શરીરની દશા? તો સ્વસ્થ, એ એની દશા બતાવે છે. પછી ભારતીય એ દેશ કે કાલની વિશેષતા બતાવે છે. પછી ગંધહીન એ સ્વાદ કે ગંધની વિશેષતા બતાવે છે. પૂર્વ એ દિશાની બોધ બતાવે છે, એટલે કે દિશાની અવસ્થા બતાવે છે. તો અહીં ગુણવાચક વિશેષણના પણ વિવિધ પ્રકારો આપેલા છે. तो जुओ, અહીં આપણને निम्नलिखित वाक्यों में से गुणवाचक विशेषण छांट कर ચોરસ में लिखिए. અહીં આપણને વાક્ય આપેલા છે, એમાંથી આપણે ગુણવાચક વિશેષણ અલગ કરીને અહીં ચોરસમાં લખવાનું છે. તો પહેલું શું આવશે? વરદરાજ ચતુર બાલક થા. વરદરાજ બાલક થા એટલે વરદરાજ બાળક તો હતો, પણ કેવો હતો? તો ચતુર. તો અહીં ચોરસમાં શું આવશે? ચતુર. પછી ફૂલ બાजार में पीले गुलाब मिलते हैं. बाजार में पीले गुलाब मिलते हैं. ફૂલ બાજારમાં એટલે કે જે ફૂલોનો બજાર છે, એમાં પીળા ગુલાબ મળે છે. ગુલાબ તો મળે છે, પણ કેવા? પીળા. તો અહીં પીળા એ શું થશે? ગુણવાચક વિશેષણ. પછી ત્રીજું છે मिर्च का स्वाद तीखा होता है. तो मिर्च का स्वाद जो है तीखा, એટલે तीखा है. मिर्च का स्वाद तो होता है, लेकिन कैसा? तो तीखा. એ तीखा પણ શું બતાવે છે? ગુણવાચક विशेषण. પછી ચોથું છે शहरों में पंजाबी खाना मिलता है. शहरों में खाना तो मिलता है, लेकिन कैसा? तो पंजाबी. तो ये पंजाबी શું થશે? ગુણવાચક વિશેષણ. બરાબર, ગુણ છે, કેવું મળે ખાવાનું? તો पंजाबी. પછી सफ़ेद कपड़ों में दाग तुरंत दिखाई देता है. कपड़ों में, लेकिन कैसे कपड़ों में? तो सफ़ेद. અહીં રંગ રૂપ બતાવેલું છે, માટે કેવું થશે? ગુણવાચક વિશેષણ. હવે પછીનું જોઈએ, આપણે ध्यान રાખવાનું છે. गुणवाचक विशेषण संज्ञा या सर्वनाम शब्दों की निम्नलिखित विशेषताओं का बोध कराता है. कि गुणवाचक જે વિશેષણ છે, એ નામ અથવા સર્વનામ શબ્દની નીચે મુજબની વિશેષતા બતાવે છે. ગુણ દોષ એટલે કે ગુણવાચક વિશેષણમાં નીચે મુજબના વિશેષણો જોવા મળે છે. ગુણ દોષ એમાં શું આવશે? ગુણ દોષમાં શું આવશે? ગુણ એટલે કે માણસમાં કયા કયા ગુણ અથવા એની ગુણ દોષ રહેલા છે. ઈમાનદાર એટલે કે પ્રામાણિકતા, બુદ્ધિશાળી, ચતુર, યોગ્ય,
અચ્છા એટલે કે સારો, બુરા, ખરાબ, બેઈમાન, દુષ્ટ, ક્રૂર, આળસી, અયોગ્ય, પાપી, એ બધા એ માણસના ગુણ બતાવેલા છે. પછી આકાર એટલે એમાં ગોળ, ચોડા, લંબા, પતલા, છોટા, મોટા, વર્ગાકાર, ત્રિકોણા આદિ એ ગુણવાચક વિશેષણ છે. કયું છે? આકાર ગુણવાચક વિશેષણ છે. રંગરૂપમાં સફેદ, કાલા, પીલા, સાવલા, ગોરા, મેલા, ચમકીલા એ બધા ગુણ છે, પણ કેવા છે? રંગરૂપના ગુણ છે. જે સ્પર્શના કોમલ, કઠોર, ખુરદરા, ચીકણા, મુલાયમ એ ગુણવાચક વિશેષણ, પણ કેવા? સ્પર્શરૂપી ગુણવાચક વિશેષણ છે. પછી દશા અવસ્થામાં આવે સ્વસ્થ, કમજોર, બીમાર, દુર્બલ, રોગી, બુઢા, યુવા આદિ એ દશા છે. બધી ગુણવાચક વિશેષણની શું બતાવેલ છે? દશા અવસ્થાના ગુણવાચક છે. જે સ્થાન, દેશકાલ એમાં ગ્રામીણ, પ્રાચીન, ભારતીય, શહેરી, જાપાની, પંજાબી વગેરેનું દેશ અથવા દુનિયાની એમાં ગુણો દર્શાવેલા છે. પછી સ્વાદ કે ગંધમાં ખાટા હશે, મીઠા, કડવું, તીખું, ચટપટું, ફીકું વગેરે સ્વાદની ગુણવાચક વિશેષતા બતાવી છે. 8મું છે દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આપણે 4 દિશા છે એના ગુણવાચક વિશેષણ એટલે કે ગુણ બતાવેલા છે, દિશારૂપી ગુણ બતાવેલા છે. હવે જોઈએ પછી निम्नलिखित वाक्यों को पढ़िए। प्रयाग 3 नदियों का संगम स्थान है। आज केवल आधा लीटर दूध चाहिए। गौरव तीसरी कक्षा में पढ़ता है। सचिन वनडे में दूसरा शतक लगा चुके हैं। हमारे देश की चारों दिशा रक्षित है। આમાં જુઓ 3, આધા, તીસરી, દુહરા, ચારો એ શબ્દમાં નીચે લીટી કરેલી છે. એ શું બતાવે છે? આપણને પૂર્ણાંક ભૂત, અપૂર્ણાંક ભૂત, ક્રમવાચક, આવૃત્તિવાચક, સમૂહવાચક સંજ્ઞા કા ભૂત કરાતી એટલે કે પૂર્ણાંક એટલે કે પૂર્ણ સંખ્યા છે. પછી આ આધા લીટર એટલે કે અડધું છે, અપૂર્ણાંક છે. પછી ક્રમવાચક तीसरी कक्षा એ ક્રમ દર્શાવે છે. तो અહીં जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध होता है उसे निश्चित संख्यावाचक विशेषण कहते हैं. હવે આપણે ઉપરમાં ગુણવાચક વિશેષણ જોયા. હવે અહીં આપણે સંખ્યાવાચક વિશેષણ જોવાના છે. તો સંખ્યાવાચક વિશેષણમાં સંખ્યાવાચકના પણ 2 પ્રકાર પડે છે, નિશ્ચિત સંખ્યાવાચક અને વાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો પહેલાં જોઈએ નિશ્ચિત એટલે કે જે શબ્દ વસ્તુની નિશ્ચિત સંખ્યા એટલે કે આપણને નિશ્ચિત સંખ્યા આપેલી હોય કે 3 છે, 2 છે, 4 છે, એ રીતે આપણને સંખ્યા એકદમ બરોબર માપ, એને સંખ્યાનો બરોબર માપ આપેલો હોય, એમાં કોઈ અનિશ્ચિતતા ન હોય, એને આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહીશું. હવે જુઓ कई लोग नर्मदा नदी की परिक्रमा करते हैं. कुछ लड़कों के पर्यावरण बचाने का बीड़ा उठाया है. ज्यादा लोग बैठने से नाव उलट गई. અહીં આપણને કઈ, કુછ, જ્યાદા વગેરે શબ્દો આપેલા છે. એ શું દર્શાવે છે? સંખ્યાવાચક છે, પણ કેવા છે? અનિશ્ચિત સંખ્યા છે. સંખ્યા તો આપણને છે કે હા આના પરથી ખબર પડે છે કોઈ કેટલીક સંખ્યા તો છે, પણ કેટલી છે એની ખબર ચોક્કસ માહિતી નથી. तो જે શબ્દ વસ્તુની નિશ્ચિત સંખ્યા का बोध न होता हो उसे अनिश्चित संख्यावाचक विशेषण कहते. એટલે કે જે શબ્દ દ્વારા આપણને સંખ્યાનો એકદમ ચોક્કસ માહિતી ન મળે એને આપણે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહીશું. હવે જોઈએ એનામાં પણ સંખ્યાવાચક વિશેષણમાં પણ કેટલાક એના પણ પ્રકાર પડે છે. તો પૂર્ણાંક બોધમાં 1, 3, 9, 1000 આદિ એટલે કે આમાં પણ જે સંખ્યા છે નિશ્ચિત પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં આવશે. પછી અપૂર્ણાંકમાં અડધો છે, પછી પોણો છે, દોઢ છે, ઢાઈ છે, બધું છે એ અપૂર્ણાંક સંખ્યામાં આવશે. પછી ક્રમવાચકમાં આપણે પહેલી, પછી બીજી, ત્રીજી, ચોથી એ છે એ ક્રમવાચકમાં આવશે. પછી આવૃત્તિમાં દુગના, ચોગના, એકરા, દોહરા એ આવશે આવૃત્તિમાં. પછી સમૂહવાચકમાં દોનો, તીનો, ચારો એ સમૂહવાચક સંખ્યાવાચક વિશેષણમાં આવશે. તો
तो हवे અહીં निम्नलिखित शब्दों में से निश्चित वाचक और अनिश्चित वाचक विशेषण का प्रयोग कीजिए। तो અહીં આપણને શબ્દ આપેલા છે અને એમાંથી આપણે નિશ્ચિત સંખ્યાવાચક અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણને અલગ કરવાના છે। તો પહેલું છે કઈ, પછી બીજું થોડા, પછી ત્રીજું છે 50, પછી ચોથું છે ઢાઈ, પાંચમું છે બહુત, છઠ્ઠું કુછ, સાતમું ચોગુના, ચોથું છે ચોથા, પછી નવમું છે જ્યાદા, 10માં ચારો। એમાંથી તમારે નિશ્ચિત સંખ્યાવાચક અને અનિશ્ચિત સંખ્યાવાચકને અલગ કરવાના છે અને એ તમારે નોટબુકમાં લખવાના છે। તો આજે આપણે જે જોયું સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને આ ભાષા સજ્જતામાં વ્યાકરણ વિશેષણ વિશેની જે માહિતી મેળવી એને તમારે બરાબર પાકી કરવાની છે અને તમારે સ્વાધ્યાય પોથીમાં અને આ નોટબુકમાં તમારે લખીને તૈયાર કરવાનું છે અને પાકું કરવાનું છે। તો ત્યાં સુધી આવજો।